નમસ્કાર. ગુજરાતમાં હાલ નવા વર્ષની શરૂઆતની સાથે જ ખેડૂતોના માથે બેવડું સંકટ ઘેરાયું છે. એક બાજુ માવઠાએ માથું ઉચકતા જે રીતે ખેડૂતોના મોંમાં જે રીતે કોળિયો આવેલો છે તે ઝૂંટવાઈ ગયો છે. તો હવે બીજી તરફની વાત કરીએ તો એપીએમસીમાં ઉપજોના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની હાલત અત્યારે એટલી કફોડી બની છે કે તેના કારણે માર્કેટ યાર્ડમાં કડદા પ્રથાના આડમાં ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. જી હા, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે કડદા પ્રથા શું છે અને શા માટે તેનો વિરોધ થઈ રહ્યો છે તેના પર વિસ્તારથી વાત કરીશું અમારી આ વિશેષ રજૂઆતમાં. ગુજરાતમાં દિવાળીની રજાઓ બાદ સૌ કોઈ ફરીથી પોતપોતાના કામધંધે લાગી ગયા છે. ગામડા છોડીને ખેડૂત પુત્રો હવે શહેરોમાં સ્થાયી થઈ ગયા છે, પરંતુ વતનમાં ખેતી કરતા તેમના ભાઈઓની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જઈ રહી છે. એક બાજુ માવઠાએ ઊભા પાકનો સોથ વાળી દીધો છે, બીજી તરફ તૈયાર પાકના એપીએમસીમાં યોગ્ય ભાવ મળતા નથી. ખાસ તો કડદા પ્રથા સામે ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાયેલો છે. સામાન્ય માણસને કડદા પ્રથા શું છે તે મૂંઝવતો પ્રશ્ન છે. માટે પહેલા તો એ સમજીએ કે કડદા પ્રથા છે શું. કડદો એટલે ખેડૂતો દ્વારા લાવવામાં આવેલા ચોક્કસ પાકનો જથ્થો જે માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે રજૂ કરાય છે. આ જથ્થાને ખાસ જગ્યાએ ઢગલા રૂપે મૂકવામાં આવે છે અને તેનું નિરીક્ષણ, વજન અને ગુણવત્તા ચકાસ્યા બાદ હરાજી રૂપે મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો કોઈ ખેડૂત 50 કિલો ઘઉંનો ઢગલો લાવે તો તે એક કડદો ગણાય છે અને આ કડદાનું વજન ચકાસીએ તેની હરાજી થાય છે. હકીકતમાં કડદા પ્રથાના કારણે ખેડૂતોને કપાસ, મગફળી સહિત ખેત પાકની વ્યાજબી કિંમત નથી મળતી. એપીએમસીમાં મળતિયાઓ કડદો કરી ખેડૂતોનું નર્યું શોષણ કરે છે. તકનો લાભ ઉઠાવી મળતિયા દલાલો ખેડૂતો પાસેથી ઓછી કિંમતમાં કપાસ, મગફળી ખરીદે છે. આ તરફ સરકાર કૃષિ વિભાગ ટેકાના ભાવે ખેત ઉત્પાદન ખરીદવામાં ઠાગાઠૈયા કરે છે, જેથી મળતિયા દલાલોને છૂટો દોર મળી ગયો છે. કડદા પ્રથાથી ખેડૂતોને દર વર્ષે રૂપિયા 500 કરોડથી પણ વધુનું નુકસાન થઈ રહ્યું છે તેવો અંદાજ છે. ખેડૂતોને મહેનતનું વળતર નથી મળતું અને વચેટિયાઓ ફાવી જાય છે અને સરકારી તંત્ર આંખ આડા કાન કરીને બધું જ જતું કરી દે છે. થોડા દિવસ પહેલા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાને લઈને ખેડૂતોએ મહાપંચાયત યોજી હતી, જ્યાં પોલીસ સાથે મામલો બીચક્યો હતો. ઉશ્કેરાયેલા ખેડૂતોએ પોલીસ વાહનોની તોડફોડ કરી પથ્થરમારો કર્યો હતો. આ ઘર્ષણમાં પોલીસે 60થી વધુ ખેડૂતોની અટકાયત કરી. કડદા પ્રથાના મુદ્દે હવે ખેડૂતોનો મુખ્ય આંદોલનનો મુદ્દો બની ગયો છે. ખેડૂતો કોઈ પણ ભોગે આ પ્રથાને નાબૂદ કરવાના મૂડમાં નથી. સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામમાં ખેડૂતોએ ફરીથી મહાપંચાયતનું એલાન કર્યું છે. જો આ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ઉપરાંત નગરપાલિકાઓની ચૂંટણીઓમાં આંદોલનની અસર પડી શકે છે. રાજ્યની એપીએમસીમાં ચાલતી કડદા પ્રથા બંધ કરવા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની મહાપંચાયત યોજવા જઈ રહી છે, તો કોંગ્રેસે પણ આ મુદ્દે સરકારને ઘેરવાની તૈયારીઓ કરી લીધી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ આગામી 31 ઓક્ટોબરના દિવસે ખેડૂતોની મહાપંચાયતમાં હાજર રહેશે. સુરેન્દ્રનગરના લીંબડી પાસે આવેલા સુદામડા ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાશે, જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેવાના છે. આ ખેડૂત મહાપંચાયત પર સૌ કોઈની નજર મંડળાયેલી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં નગરપાલિકાઓ અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કડદાનો આ કકળાટ રાજકીય ફલક પર કેવી અસર કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.
તો જે રીતે સૌરાષ્ટ્રમાં ખેડૂતોનું મોટું આંદોલન થવાના જે એધાણ છે તે જોવા મળી રહ્યા છે અને કડદા પ્રથાના કારણે રાજ્યના ખેડૂતો એટલા પરેશાન થઈ ગયા છે કે તેના કારણે તે લોકોએ મહાપંચાયત પણ યોજી હતી અને આ કડવા પ્રથા છે, કડદા પ્રથા, તેનો વિરોધ કર્યો છે. કડદા પ્રથાના કારણે ખેડૂતોને પાકની યોગ્ય કિંમત નથી મળી રહી તેવું ખેડૂતોનું કહેવું છે. હવે વાત ખેડૂતોના હિતની કરીએ તો ખેડૂતોના હિતની જો વાત કરીએ તો જે વચ્ચે દલાલો હોય છે તે દલાલો વચ્ચે લઈ જાય છે તેમના જેટલા પણ જે ફાયદા હોય છે, ખેડૂત અને દલાલ જે હોય છે તેમાં દલાલો વધારે લઈ જતા હોય છે. હવે સરકાર પાસેથી ખેડૂતો કયા પ્રકારની અપેક્ષા રાખે તે પણ એક મોટો સવાલ છે. તો એપીએમસીમાં મળતિયાઓ કડદો કરી ખેડૂતોનું શોષણ કરે છે તે પણ એક મોટો સવાલ છે અને ખેડૂતો કરતાં દલાલો વધારે પૈસા કમાય છે. જે રીતે મેં તમને હમણાં જ વાત કરી તે રીતે તો ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે કડદા પ્રથા નાબૂદ કરો. હવે 31 ઓક્ટોબરે સુદામડામાં ખેડૂત મહાપંચાયત યોજાશે અને તેમાં આ મુદ્દો ખેડૂતો મૂકવાના છે અને આપ અને કોંગ્રેસે કડદા પ્રથાને લઈને રાજ્ય સરકારને ઘેરી લીધી છે. સૌથી પહેલાં તો કડદા પ્રથા શું છે તે સમજવાની લોકોને જરૂર છે અને તે કેવી રીતે કામ કરે છે તે પણ સમજવું જરૂરી છે અને કડદા પ્રથાના કારણે કેવી રીતે ખેડૂતોને તેમની ઉપજના ભાવોમાં નુકસાની વેઠવવામાં આવે છે. આ તમામ જે સવાલો છે તે સવાલોનો જવાબ માટે આજે આ ચર્ચા કરવાની છે અને ખેડૂતો અને એપીએમસી વચ્ચે કયા મુદ્દે વિવાદ થાય છે અને ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળી રહે તે માટે કાર્યવાહી કેવી હોવી જોઈએ, સરકાર પાસેથી ખેડૂતો શું અપેક્ષા રાખી રહ્યા છે અને ખેડૂતો માટે ઉપજના યોગ્ય ભાવ મળે તે માટે બીજો કોઈ રસ્તો છે કે નહીં તે તો હવે થોડાક સમય બાદ જ ખબર પડશે. ખેડૂતો કરતાં દલાલો વધારે પૈસા કમાય છે અને આ જ અંગે આપણે ચર્ચા કરવાની છે અને ગેસ્ટ જોડાઈ ગયા છે આપણી સાથે અમૃત મકવાણા જે પ્રદેશ સંગઠન મંત્રી છે આપના અને રામકુભાઈ કરપડા જે પ્રમુખ કિસાન કોંગ્રેસ સુરેન્દ્રનગરથી આપણી સાથે જોડાઈ ગયા છે. અમૃતભાઈ અને રામકુભાઈ આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે સૌ દર્શકોને નમસ્કાર. જી બિલકુલ. રામકુભાઈ, સૌપ્રથમ તમને સવાલ છે કે સૌથી પહેલા તો કડદા પ્રથા શું છે? જી, નવા વર્ષના આપણી સર તમારો અવાજ આવી રહ્યો છે. મારો અવાજ આવે છે પણ ઇકો બહુ. તો તમારો જે આજુબાજુ ટીવી ચાલતું હોય તો ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો. રામકુભાઈ. નહીં, ટીવી નથી ચાલુ. અવાજ છે જેમાં. હાલો. ઓકે, હવે આવી રહ્યો છે આપનો અવાજ. હા હા. હવે જે આ કડદા પ્રથા છે હા એમાં ખેડૂતો જ્યારે કપાસ લઈ માર્કેટિંગ યાર્ડમાં જાય છે અને જ્યારે જાય ત્યારે એને જાહેર હરાજી કરવામાં આવે છે. પછી ખેડૂતોને એને હરાજી ધારો કે 1350 રૂપિયા ભાવ મૂકો. જે અવાજમાં લાગે છે રામકુભાઈને ટેકનિકલ પ્રોબ્લેમ નડી રહ્યો છે તેના કારણે તેમને અવાજ એમનો પાછો જઈ રહ્યો છે. ઓકે, અમૃતભાઈને આવે છે રામકુભાઈ અવાજ? આપનો અવાજ સારી રીતે આવે છે પણ મારો અવાજ જે સામે આવે એમાં પડદા પડે રિટર્ન આવે છે. ઓકે રામકુભાઈ, થોડું તમારી ટેકનિકલ ખામી હશે તે તમે થોડો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. અમૃતભાઈ, હું તમારી પાસે આવીશ કે સૌથી પહેલા તો હવે ખેડૂતો અને એપીએમસી વચ્ચે કયા મુદ્દે વિવાદ છે આપના મતે? સૌથી પહેલા દર્શક મિત્રોને નવા વર્ષના રામ રામ, સાલ મુબારક.
ખૂબ ગંભીર પ્રશ્ન આજે આપે ચર્ચામાં લીધો છે એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે ખેડૂત એ જગતનો તાજ છે અને વર્ષોથી ખેડૂતની અનેક સમસ્યાઓ આજ સુધી જીવંત છે. અત્યારે જે ચર્ચા ચાલે છે કડદા પ્રથા વિશે, તો એ કડદા પ્રથા વિશે વાત કરતા પહેલા જે એપીએમસી ની શરૂઆત થઈ, તો એપીએમસી નો ઉદ્દેશ એવો હતો કે ખેડૂતો પોતાની જે જણસ હોય એ જણસ જ્યારે કોઈ વેપારીને આપે કે માર્કેટમાં મૂકે ત્યારે એનું શોષણ ના થવું જોઈએ. આ મુખ્ય ઉદ્દેશ માર્કેટિંગ યાર્ડનો હતો. એટલે માર્કેટિંગ યાર્ડો છે એ 3 મુદ્દા ઉપર કામ કરે છે. એક તો ખુલ્લી હરાજી, કોઈ પણ ખેડૂત પોતાની જણસ લઈને આવે, એ કપાસ હોય કે કોઈ પણ જણસ હોય, એની ખુલ્લી હરાજી કરવાની. ખેડૂત પોતાનો માલ લઈને જાય, વેપારીઓ હોય, વેપારીઓની જોડે દલાલ હોય, બીજા એજન્ટ હોય, એ બધાની રૂબરૂમાં એક હરાજી થાય અને હરાજી થતા પહેલા એ જે જણસ હોય એ એના એજન્ટ વેપારી બરોબર રીતે ચકાસી લે. દાખલા તરીકે તમે કપાસ લઈને ગયા, બોટાદની અંદર જે માર્કેટિંગ યાર્ડ છે કોટનનું, એ ગુજરાતનું 2જા નંબરનું મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ છે. પર ડે લગભગ 65 લાખ ટન, 65 લાખ મણ જેટલો કપાસ એ માર્કેટિંગ યાર્ડની અંદર આવે છે. તો જ્યારે ખેડૂત કપાસ લઈને જાય અને માર્કેટિંગ યાર્ડની અંદર ઢગલો કરે અને વેપારી, એજન્ટ ને દલાલ ને આ બધા એની હરાજી કરવા માટે આવે, જ્યારે હરાજી કરે ત્યારે કપાસની અંદર હાથ નાખીને બરોબર રીતે ચકાસી લે કે આ કપાસ કેવી ગુણવત્તાનો છે, એમાં કેટલો ભેજ છે, એમાં કેટલી રજકણ છે, કેટલું અયોગ્ય છે કે યોગ્ય છે. આની પૂરેપૂરી તપાસ કરી અને પછી વેપારી હોય, એના એજન્ટ હોય, દલાલ હોય, એ નક્કી કરે કે 20 કિલોનું 1 મણ થાય તો 1 મણના 1340 રૂપિયા. આ ભાવ નક્કી થઈ ગયા પછી એ જે ભાવ છે એ ભાવ પ્રમાણે નક્કી થયેલા ભાવ ખેડૂતને આપવા જોઈએ. પરંતુ એવું બને કે જે વેપારીએ કપાસ ખરીદ્યો એ વેપારી એમ કે 1340 રૂપિયામાં તમારો 1 મણ કપાસ ખરીદવામાં આવે છે, આ જેટલો ઢગલો છે એનું તોલ માપ થાય. એટલે 2જા નંબરનો ઉદ્દેશ હતો કે માર્કેટિંગ યાર્ડની અંદર ખુલ્લી હરાજી થાય, 2જા નંબરે એનું તોલ માપ એકદમ પ્રમાણિકપણે થાય, એમાં ક્યાંય ગોલમાલ કરવામાં ન આવે, અને 3જા નંબરનો ઉદ્દેશ હતો કે એને ખેડૂતને રોકડા પૈસા મળે. એને એમ નહીં કે મહિના પછી લઈ જજો અથવા તો બેંકમાં નાખવાનું, એવું નહીં, રોકડમાં એને પૈસા આપવા. હવે જ્યારે આ 3 ઉદ્દેશ માર્કેટિંગ યાર્ડના હતા, જેના કારણે ખેડૂતનું ક્યાંય ને ક્યાંય શોષણ ના થાય, વેપારીઓનો ભોગ ના બને અને ખેડૂતને પૂરતા પ્રમાણમાં એના જણસની કિંમત મળે. આ માર્કેટિંગ યાર્ડના ઉદ્દેશ હતા અને એમાં માર્કેટિંગ યાર્ડ શરૂ થયા અને એના ચેરમેન પણ હોય, એની કારોબારી પણ હોય અને બધા સાથે મળી વેપારીઓ અને એપીએમસી ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બધા સાથે મળી અને ખેડૂતના હિત માટે કામ કરવું, આ ઉદ્દેશથી માર્કેટિંગ યાર્ડની શરૂઆત કરેલી. પણ મેં આપને કહ્યું એમ કે એમાં કડદો ક્યાં થાય છે. તો દાખલા તરીકે હું એક ખેડૂત છું અને 100 મણ કપાસ લઈ અને બોટાદની કોટન માર્કેટિંગ યાર્ડમાં ગયો. ત્યાં ગયો એટલે ખુલ્લી જે લોબી હોય એની અંદર આપણે આપણો કપાસ મૂકી દીધો, વેપારી આવે, એજન્ટ આવે, દલાલ આવે. ઓકે અમૃતભાઈ, હવે હું તમને શું કહું છું કે તો ખેડૂતોને આ પ્રથા ક્યાં નડતર રૂપ થાય છે? હા, હવે હું એ જ વાત આપને કરું. ઓકે, ખેડૂતને માર્કેટિંગ યાર્ડની અંદર પણ માણસ, ખેડૂત કેવી રીતે લૂંટાય છે અને કેવી રીતે એનો ભોગ બને એ ચર્ચા હવે આપણે કરીએ. તો કપાસ લઈને ગયા, આપણે મૂક્યું, ઢગલો કર્યો, એજન્ટ આયા, દલાલ આયા, એને ચારે બાજુથી કપાસને જોઈ લીધો, ઊંડો હાથ નાખી અને કપાસની ગુણવત્તા જોઈ, એનો ભેજ જોયો, બીજી રજકણ જોઈ. આ બધું જોયા પછી વેપારી અને એજન્ટ ને દલાલ ને બધા થઈ નક્કી કરે કે 1340 રૂપિયા ભાવ મણનો થાય. ત્યાર પછી આપણે ઓકે, ખેડૂતને એમ થઈ ગયું કે ના, મને મણના 1340 રૂપિયા ભાવ મને મંજૂર છે, એટલે એ ફાઇનલ થઈ ગયું 1340 રૂપિયા. ત્યારબાદ જે હવે કડદો શરૂ થાય છે, હવે શરૂ થાય, એ શરૂ થયા પછી એ જે વેપારી એમ કે મારી બાજુમાં 10 કિલોમીટર મારું જીન છે,
જ્યાં મારું કપાસનું પ્રોસેસ થાય છે, તો તમે તમારો જેટલો પણ માલ છે એ તમે મારી બાજુની જે ગામમાં જીન છે ત્યાં નાખી આવો. એ જ્યારે જીનમાં જાય અને અડધું ટ્રેક્ટર ખાલી કરે અને ત્યારે વેપારી એમ કે ના, આજે 1340 રૂપિયા ભાવ આપ્યો હતો એના કરતા તમારા કપાસની અંદર ભેજ વધારે છે, એની અંદર એની ગુણવત્તા બરોબર નથી, અમુક કપાસ હોય ને એ કપાસ યોગ્ય નથી, એમ કહીને એમ કે ભાઈ મને 1340 રૂપિયામાં આ નહીં પોસાય, હવે તમે પાછો લઈ જાઓ. ઓકે, ત્યારે એજન્ટ અને ખેડૂત બે સાથે મળી એના 100-150 રૂપિયા ભાવ ઘટાડી, અને ભાવ ઘટાડીને પછી ખેડૂતોએ મજબૂર થઈ અને 100 રૂપિયા કે 150 રૂપિયા કે 80 રૂપિયા ઓછો ભાવ આપી અને એને એ માલ વેચવો પડે. ત્યારે એને એ જે 150 રૂપિયા કે 80 રૂપિયા ઓછા છે એને બોટાદની આજુબાજુમાં એને કરદો કહેવામાં આવે છે. ઓકે, એટલે ટૂંકમાં આ જે વાત છે ખેડૂતોને નુકસાન કરે છે, એટલે યસ, હા, એટલે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. રામકુભાઈ, આપણે ફર્સ્ટ વાત થઈ હતી કે કડદા પ્રથા શું છે તેની આપણે વાત થઈ હતી, પણ તમારો અવાજ તમને નતો સંભળાઈ રહ્યો. હવે અવાજ આવી રહ્યો છે? જી, ઓકે, ડન. તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ. કડદા પ્રથાથી. યસ, એટલે કડદા પ્રથા જે છે એ બોટાદ આખા કપાસ જે છે એમાં કડદા પ્રથા આવે અને મગફળી જે છે એમાં કડ પ્રથા આવે. એટલે આમાં ખેડૂતોને એક વખત માર્કેટિંગ યાર્ડ છે, ખેડૂતોની પોતાની સંસ્થા છે, એમાં જે જાહેર હરાજી થઈ જાય, જે જણસ હોય, જે માલ હોય, જે પાક હોય, જે પરિસ્થિતિમાં હોય એનો એક વખત ભાવ થાય, અને એ ભાવ થયા પછી તરત જ એને જ્ઞાનને ઢગલો કરી દેવાનો હોય છે. પણ બોટાદ માર્કેટિંગ યાર્ડ એવું હતું કે એ જીનર્સોના જીન સુધી પહોંચાડવા માટે થઈ અને એ વ્યવસ્થા ખેડૂતો ઉપર થોપવામાં આવતી હતી. એટલે ખેડૂતો ત્યાં ખાલી કરવા જાય, પછી ત્યાં ખાલી થાય એટલે પછી એમ કે ભાઈ આ કપાસમાં અમે જે તમે અમને બતાવી હતી ક્વોલિટી એ પ્રમાણેના ક્વોલિટી નથી, અને એ ન હોવાના કારણે ફરી વખત આ કપાસને એ પાછી હરાજીમાં લાવવામાં આવે. એટલે આ આખી જે બાબત છે એમાં જે કડદો થતો એમાં ખેડૂતોને લૂંટવામાં આવતા હતા. અને આખા ગુજરાતના જે માર્કેટિંગ યાર્ડો છે એને તમે 300 ઉપરાંતના માર્કેટિંગ યાર્ડોમાં ગણવામાં આવો તો એક વર્ષે 500 કરોડ રૂપિયાનો કડદો ખેડૂતોના માથે આ રીતનો નાણાં ખેડૂતોના ખિસ્સામાંથી હેરવી લેવામાં આવતા હતા અને ખેડૂતોને ખુલ્લેઆમ લૂંટ ચાલતી હતી. આનો અવાજ 2022 માંથી શરૂઆત થઈ. 2022 પણ વેપારીઓ, જીનર્સો અને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ ખેડૂત આગેવાનોને પોલીસને આગળ કરીને 2022 અવાજ દબાવી દેવામાં આવ્યો. જ્યારે મીડિયાનો અમને સાથ 2022 નહીં મળેલો એટલે ખેડૂતોનો અવાજ દબાઈ ગયો, અને એ પછી જે 2025 ફરી વખત આ જે આખું આંદોલન થયું અને એમાં જે હળદરની ઘટના બની આ બધું થયું. આજે ગુજરાત સરકારે એ સ્વીકાર્યું કે ભાઈ કડદા પ્રથા નહીં કરવામાં આવે, અને આ બધા જે પરિપત્ર બહાર પાડ્યો તો આ ખેડૂતોને ઘરમાંથી 5 વર્ષની બાળકીથી 85 વર્ષના વૃદ્ધોને બહાર કાઢી અને તમે માર્યા છે, બે હરમીથી માર માર્યો છે, ઢોર માર માર્યો છે, અને 85 થી વધારે ખેડૂતોને તમે જેલમાં ધકેલી દીધા છે. તો કડદા પ્રથા તો તમે પણ સ્વીકારી છે. આજે એમના ઉલ્લેખ છે, છેલ્લા 5 નંબરના ઓલામાં કડદા પ્રથા નહીં થાય એમ લખ્યું છે. તો આ જે એમનો જીઆર જે બધા માર્કેટિંગ યાર્ડને આપ્યો છે, તો આ કડદા પ્રથાના ખેડૂતોની 15-20 વર્ષથી લૂંટ ચાલતી હતી, એ આપને ખબર હતી, એ પ્રસ્થાપિત આપણી વાત ઉપરથી કરે. ઓકે, રામકુભાઈ, વાત અહીં આપણે એ જ છે કે ખેડૂતોએ જે કડદા પ્રથા છે તેનો સ્પષ્ટ રીતે વિરોધ જ કર્યો છે. મહાસભા પણ જે રીતે મહાપંચાયત પણ યોજી. હવે વાત અહીંયા એ છે કે ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળી રહે તે માટે કયા પ્રકારની કાર્યવાહી જરૂરી છે? જે માર્કેટિંગ યાર્ડ છે એ ખેડૂતોની સંસ્થા છે, અને ખેડૂતોની સંસ્થા થકી ત્યાં જ ખેડૂતો માલ વેચવા માટે આવે છે. જે અહીંયા વેપારીઓ જે એના પેઢી જે ટ્રેડર્સો હોય એ લોકો ખરીદતા હોય છે, એટલે ખેડૂતનો જેવો માલ હોય એને સામે એ પ્રમાણે ભાવ થતા હોય અને ખુલ્લી બજારમાં ભાવ થતા હોય છે. તો અમારી બાબત એ છે કે તમારે માર્કેટિંગ યાર્ડમાં એક વખત જે ભાવ થઈ ગયા એ ભાવ બીજી વખત પાછું માર્કેટિંગ યાર્ડમાં હવેજી આ ખેડૂતના માલની ન થવી જોઈએ. એ પણ સરકારે સ્વીકાર્યું છે, અને આ જે 5 એને આદેશ આપ્યો છે એમાં એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે ખેડૂતોને જે અમારી બાબત અત્યાર સુધીમાં એ હતી કે આ જે ખેડૂતોની લૂંટ ચાલે છે, આ લૂંટ સદંતર બંધ થવી જોઈએ. 2022 પણ અમને મૌખિક કીધું હતું, લેખિતમાં. આ વખતે ખેડૂતનો
ખેડૂતની તકલીફ એટલે ખેડૂતે શું કીધું હતું કે ભાઈ તમારે ચેરમેન બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તમે મૌખિક તમે જે બાંહેધરી આપો એ બાંહેધરી 2022 પણ આપવામાં આવેલી હતી, પણ છેલ્લા 3 વર્ષ થયા તો આ કડદો બંધ થયેલ નતો. એટલે ખેડૂતની માંગ એટલી જ હતી કે તમે લેખિતમાં આપો કે અમે કડદો કરશું નહીં. એ લેખિતમાં આપવાની નથી અને ચેરમેને આપી નહીં અને ગલા તલા કર્યા એટલે હળદર ગામે પાછા ખેડૂતોને એકઠા થયા અને આ ઘટના આખી હળદરની બની. તો અમૃતભાઈ તો ખેડૂતોને અત્યારે ઓકે અમૃતભાઈ, સરકાર પાસેથી શું અપેક્ષા છે? જે માર્કેટિંગ યાર્ડ છે એ માર્કેટિંગ યાર્ડની અંદર જે ચૂંટાયેલી પાક હોય અને જે વેપારીઓ હોય આ બધા સાથે મળી અને ખેડૂતને જે પોતાની જણસ છે એ જણસનો પૂરતો અને યોગ્ય ભાવ મળવો જોઈએ. આ મુખ્ય મુદ્દો છે. જો ખેડૂત માર્કેટિંગ યાર્ડની અંદર જ શોષણનો ભોગ બને અથવા તો અહીંયા જ છેતરાય તો આ ખૂબ મોટી ગંભીર બાબત ગણાય. એટલે સરકારનું માર્કેટિંગ યાર્ડ ઉપર નિયંત્રણ હોય, ચૂંટાયેલી જે પાક હોય એ ચૂંટાયેલી પાક ખેડૂતોનું ક્યાંય શોષણ ના થાય, વેપારીઓ ક્યાંય ને ક્યાંય આ જે નાના ખેડૂત હોય કે મોટા ખેડૂત હોય એની આવી રીતે લૂંટ ના ચલાવે, એ મુખ્ય ઉદ્દેશ છે. સરકાર પાસેની અપેક્ષા એ છે અને સરકાર એના ઉપર બધા જ માર્કેટિંગ યાર્ડ ઉપર જો આજે પરિપત્ર કરી શકતા હોય કે ભાઈ આવી રીતે કડદો ન થવો જોઈએ, બરોબર રીતે તોલમાપ થવો જોઈએ, આ બધી જ બાબતો જો અત્યારે પરિપત્ર કરી શકતા હતા તો જ્યારે આ કડદાનું આંદોલન શરૂ થયું ત્યારે એમને સ્વીકારી લીધું હતું અને લેખિતમાં આપી દીધું હોત કે ભાઈ આ કડદો નહીં થાય, ખેડૂતોને લૂંટવામાં નહીં આવે, ખેડૂત ક્યાંય શોષણનો ભોગ નહીં બને, તો આ આંદોલન થવાનું જ નતું અને સમાપ્ત થઈ જતું. એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર અને મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોની અંદર આજની તારીખે જે બોડીઓ છે, ચૂંટાયેલી પાક છે, એ મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ છે. એટલે સરકાર આમાં બિલકુલ જવાબદાર છે. સરકાર આને નિયંત્રણ કરી શકે. જો આજે પરિપત્ર કર્યો એવો પરિપત્ર પહેલા કરી નાખ્યો હોત તો આ કડદા પ્રથા ક્યારની બંધ થઈ ગઈ હોત. બિલકુલ અમૃતભાઈ, જે રીતે તમે કીધું એ રીતે સરકાર જવાબદાર છે, તો સરકાર જે રીતે ખેડૂતોની સહાય માટે મોટી જાહેરાતો કરે છે અથવા તો સહાયની યોજનાઓ બહાર પાડે છે, તો આ જે કડદા પ્રથા છે ખેડૂતોના હિતમાં નથી, ખેડૂતો આ પ્રથાનો વિરોધ કરી રહ્યા છે, તો સરકાર શું કરે? સરકારનું કાર્ય શું? ખેડૂતોની હિતમાં જવાનું કે પછી ખેડૂતોની વિરોધમાં જવાનું? વસ્તુ એ છે કે માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતને પૂરતો ભાવ મળે. હમણાં મેં કહ્યું એમ કે વેપારીઓ એન પ્રકારે ખેડૂતોને ક્યાંય ને ક્યાંય લૂંટે નહીં, એની પર નિયંત્રણ રાખવાનું કામ તો સરકારનું જ છે. સરકાર દાખલા તરીકે પાક નિષ્ફળ જાય તો એને વળતર આપે, જો કે એને સહાય આપે છે એટલે ખેડૂતો તો એમ કહે છે કે અમને સહાય નહીં, અમને વળતર શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. તો એમને જે વળતર આપે છે એ વળતરની અંદર પણ જે પાક નુકસાની છે એ પાક નુકસાની માટે જે એમને સર્વે કરવો જોઈએ તો એ સર્વેની અંદર પણ ઘણી બધી ખામી રહી જતી હોય છે અને પરિણામે પૂરતા પ્રમાણમાં એને જે સહાય મળવી જોઈએ, એને જે વળતર મળવું જોઈએ એ પણ મળતું નથી. અહીંયા જે કડદા પ્રથાની વાત છે, આજની તારીખમાં હું તમને સ્પષ્ટ કહેવા માંગુ છું કે ગુજરાતમાં જેટલા પણ માર્કેટિંગ યાર્ડ છે, વહેલી સવારે તમે જાઓ અને વહેલી સવારે જે વેપારીઓ અને એજન્ટો જે જણસ ખરીદે છે અને એ જણસનો ભાવ માર્કેટમાં બજારમાં દાખલા તરીકે એક ડુંગળી છે, એ તમે ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં છે મણના ભાવે વેપારીઓ ખરીદે છે અને જ્યારે એ બજારમાં આવે છે ત્યારે એની 10 ગણો ભાવ થઈ જતો હોય છે. તો આ વચેટિયાઓ જે છે, વેપારીઓ છે, એજન્ટો છે, એ ક્યાંય કમાવા જતા નથી, કોઈથી પાવડો ઉપાડતા નથી, એને ટાટ નથી જોઈ, તડકો નથી જોયો, ખેતર કેવું છે એને ખબર નથી, કેવી રીતે એનું વાવેતર થાય છે એ ખબર નથી અને એ જે વચેટિયાઓ છે એ બારોબાર લાખો રૂપિયા કમાય છે. એટલે હકીકતમાં તો મંડીની અંદર જે વેપારીઓ છે, એજન્ટો છે અને માર્કેટિંગ યાર્ડના જે પદાધિકારીઓ છે એ બધાએ સાથે મળી અને સરકારે એના પર નિયંત્રણ કરવું જોઈએ કે ખેડૂતને પૂરતા પ્રમાણમાં ભાવ મળવો જોઈએ. ક્યાંક ને ક્યાંક વેપારીઓ એમને કડદા પ્રથાના નામે લૂંટવા ના જોઈએ અથવા તો
એનું કોઈ પણ પ્રકારનું શોષણ ના થાય, આ બધી જોવાની જવાબદારી સરકારશ્રીની છે. ઓકે, રામકુભાઈ, આપની શું પ્રતિક્રિયા છે આ બાબતે? જી, હવે અત્યારે જે આદેશ GR નો આદેશ તો બધા તમામ માર્કેટિંગ યાર્ડોમાં કરી દીધો છે, પણ એનું પાલન કોણ કરશે? વહીવટી તંત્ર જે સરકારનું વહીવટી તંત્ર છે એ પાલન કરે અને પાલન કરીને બતાવે. કાયદા તો બધો છે, દારૂબંધીનો પણ કાયદો છે ગુજરાતમાં, તો ગામોગામ દારૂ મળે છે. એવી જ રીતે આ GR જે છે એ GR અત્યારે તમામ માર્કેટિંગ યાર્ડને આપ્યો છે, પણ કાયદાનું પાલન વહીવટી તંત્ર કરશે કે કેમ? કે હજી પણ આ વહીવટી તંત્ર એમને આંખ અને કાન બંધ કરી અને આ ખેડૂતોની લૂંટ જે ચાલે છે એ લૂંટમાં માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓને સાથે ઉભું રહેશે. આ પણ એક એ આવનાર સમયમાં આપણને જોવા મળશે. બાકી જે ખેડૂતો છે એ ખેડૂતોની જે લૂંટ થઈ છે, આ કરડા પ્રથા એક બંધ કરાવવાની જે બાબત હતી ને, કરડા પ્રથા એમાં 10 હજી આમાં તો મોટામાં મોટી GST ચોરી બાકી છે, સેસ ચોરી બાકી છે. હજી આ જે એક જીનમાં એક માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ જે GST ચોરી કરે છે એ દરરોજની 15 લાખ રૂપિયા ઉપરાંતની છે, 4 થી 5 લાખ રૂપિયાની સેસ ચોરી છે. આ દરરોજના 20 લાખ રૂપિયાની જે આ ચોરી થાય છે ને એ ચોરીના તમામ ડોક્યુમેન્ટો અને મીડિયા સુધી પહોંચાડે છે. આવનાર સમયમાં આ મોટા પ્રમાણમાં આ ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો છે, એટલે એનો અવાજ બંધ કરવા માટે થઈને આ ખેડૂત આગેવાનોને જેલમાં ધકેલવામાં આવ્યો છે, ખેડૂતોને બેરહમી મારવામાં આવ્યો છે. જો પડદા પ્રથા હતી જ નહીં અને થતી જ નથી, તો પછી આજ તમારે GR શા માટે બહાર પાડવા માટે? GR બહાર પાડવા તમે કરડા પ્રથાને સ્વીકારી છે, તો પછી આ નિર્દોષ ખેડૂતોને શા માટે મારવામાં આવ્યો? એ પણ મોટામાં મોટો પ્રશ્ન છે. એટલે સરકાર જે છે, સરકાર અત્યારે કોઈ મુખ્યમંત્રીથી નથી ચાલતી. સરકાર જે છે એના કોઈ અધિકારીઓ માટે કોઈ પણ પાવર કે દમ નથી. એટલે અધિકારીઓ જે રીતે બિલકુલ. અમૃતભાઈ અને રામકુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ. જે રીતે કડદા પ્રથાના કારણે રાજ્યના ખેડૂતો પરેશાન છે અને કડદા પ્રથાના કારણે ખેડૂતોને પાકની યોગ્ય કિંમત નથી મળી રહી અને ખેડૂતો સરકાર સાથે અને સામે માંગ કરી રહ્યા છે કે તેમને યોગ્ય કિંમત મળે. અને આ સાથે જ હું રજા લઈશ. નમસ્કાર.